જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 1 ફેબ્રુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ફરીવાર ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેલી છે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહની અંદર એક માવઠાનો ખતરો ટોળાઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતના અનેક ભાગોની અંદર કમોસમી વરસાદ થઈ શકે છે। તો કયા ભાગોની અંદર ખતરો હજી મંડરાઈ રહ્યો છે, સાથે જ કયા ભાગોની અંદર સિસ્ટમની અસર નહીં જોવા મળે તેની વિશેષ અપડેટ મેળવીશું। સાથે જ ઠંડી અને તાપમાનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર ખાસ તો સિસ્ટમની અસર જોવા મળશે। ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોખમ ટોળાઈ રહ્યું છે ગુજરાત ઉપર। હાલમાં અફઘાનિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈને તે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગયું છે। આ સાથે જ વધુ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યા છે, જેની અસરના કારણે ગુજરાતના અનેક ભાગોની અંદર હવામાનમાં પલટો આવી શકે છે। તેમજ ખાસ કરીને ગુજરાતના અનેક ભાગોની અંદર 3, 4 અને 5 તારીખ દરમિયાન વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। હાલની અપડેટ પ્રમાણે બીજી અથવા તો ત્રીજી તારીખથી લઈને 5 થી 7 તારીખ સુધી ગુજરાતમાં ફરીવાર ઠંડીનું જોર પણ વધી શકે છે અને આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોની અંદર અને સૌરાષ્ટ્રના 1-2 જિલ્લાઓની અંદર કરા સાથે વરસાદ પણ પડે તેવી શક્યતા રહેલી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બેક ટુ બેક આવશે, જેથી ગુજરાતના ભાગોની અંદર પરિવર્તન જોવા મળશે અને ગુજરાતની અંદર 3, 4 અથવા તો 5 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થાય તેવી શક્યતા રહેલી છે, જેમની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના ભાગો તેમજ કચ્છના રાપર, ધોળાવીરા, અડેસર એ ભાગો, ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા એ ભાગો, ગાંધીનગર, કલોલ છે, પંચમહાલ, લીમખેડા, મહેસાણાના ભાગોની અંદર પણ વરસાદ થાય તેવી શક્યતા રહેલી છે। આ સાથે જ 5 તારીખ દરમિયાન પણ ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી શકે છે અને અનેક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આગામી 3 થી લઈને 5 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના અનેક ભાગોની અંદર કમોસમી વરસાદની સંભાવના છે। આવતીકાલથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી પણ શક્યતા રહેલી છે। ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં શક્યતા માવઠાની જોવા મળી શકે છે અને ખાસ કરીને માવઠાની વધુ તીવ્રતા સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં દેખાઈ શકે છે। વાવ, થરાદ હોય, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં કમોસમી વરસાદ વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ખાસ કરીને મિત્રો ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાથી ગરમી જોવા મળી રહી છે હાલ છેલ્લા 2-4 દિવસથી, તેમજ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી સમયમાં હજુ પણ સક્રિય થવાના છે। આ સાથે જ જણાવ્યું હતું કે શિયાળો હજી પૂર્ણ થયો નથી, પરંતુ સામાન્ય ગરમીનો અહેસાસ જોવા મળી શકે છે। બાકી ગુજરાતમાં હજુ શિયાળાએ વિદાય લીધી તેવા સંકેતો પણ જોવા મળતા નથી અને ખાસ કરીને મિત્રો દરિયાકાંઠાના ભાગોની અંદર અત્યારે ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, તે મુજબનો ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। સાથે જ મિત્રો જામનગર હોય, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, કચ્છના દરિયાકાંઠાના ભાગો અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વહેલી સવારે પુષ્કળ પ્રમાણમાં ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે। પવનની ઝડપમાં હાલ તો કોઈ ફેરફાર નહીં જોવા મળે, જે બદલાયા હતા પવનો અરબી સમુદ્ર અને ખાસ કરીને મિત્રો આરબ દેશના, જેના કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેથી ગુજરાતમાં આમ જોવા જઈએ તો માવઠાની પણ શક્યતા જોવા મળી રહી છે, પરંતુ હજુ પણ આ પવનો યથાવત રહેશે। ફરી આ સિસ્ટમ આગળ ચાલ્યા બાદ ફરી ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે, જેના કારણે ફરીવાર ઠંડીનું મોજું ઉચકાય અને ગુજરાતની અંદર ઠંડીમાં વધારો થાય તેવી પણ શક્યતા રહેલી છે। પવનની ઝડપમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે, તેમજ ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ હમણાં કન્ટિન્યુ જોવા મળે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। કોઈ પણ ફેરફાર હશે તો અવશ્ય માહિતી આપતા રહીશું। આ મિત્રો ત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।